રામમાળી રામ. હું સુરતથી આવું છું. મારું નામ સરિતા છે. હું તમારા સાનિધ્યમાંથી 2.5 વર્ષથી આવું છું. મારું અડધું શરીર બહુ દુખતું હતું બા, ને મારથી કંઈ કામ પણ નહીં થતું. દવા પણ કરાવી, રિપોર્ટ કરાવી, બધા નોર્મલ આવ્યા. પણ અહીંયા તમારા સાનિધ્યમાં આવવાથી મને પ્રેરણા મળી આ બોર્ડ જોઈને કે પશુ પક્ષીઓને દાન પુણ્ય કરવાથી થાય. તો મેં તમારા નામના 11 રોટલા ગાયને ખવડાવ્યા. તો મારું વગર દવા 1 પણ રૂપિયાની દવાથી કર્યા વગર મારું સારું થઈ ગયું. ને તમે મારા ડોસીના રૂપમાં મારા સપનામાં આવેલામાં ને મને કીધું કે દીકરા તને આ દુખે છે ને? તો કે મેં કહું હા માં, મને બહુ દુખે છે. તો કઈ નહીં કે હું બેઠી છું, ચિંતા નહીં કર કે. બસ ત્યારનું દુખવાનું બંધ. એ તો ઘણા સમયથી, હા ઘણા વર્ષથી દવાખાનું રિપોર્ટ કરાવેલા ના, કોઈ જ ફરક નહીં પડેલો. કારેજા ધામ આયા, જે માતાજીનું પુનદાનનું બોર્ડ છે, એ બોર્ડ જોઈને તમે એ પ્રમાણે પુનદાન કર્યું. પછી તમને માતાજી સપનામાં આવ્યા અને સપનામાં આવીને એવું કીધું કે હવે મટી જશે. હું બેઠી છું, ચિંતા નહીં કરું, મડું મટાઈ દેશે કે. એ પછી અત્યારે મટી ગયું, બધું મટી. ત્યારનું નહીં દુખ્યું. અને બીજો અનુભવમાં કે મને તમે સપનામાં આવીને ચણાની દાળની મીઠાઈ મંગાવી, તો હું જાતે બનાવીને લાવી છું તમારા માટે. સ્વીકાર કરજો. ભલે રામ. મારું નામ શાલિની છે. હું લાડોલ ગામથી આવી છું. મને મગજમાં પાણીની ગાંઠ હતી 9.7 mm ની, અને ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા. ડૉક્ટરે એવું કીધું હતું કે પાણીની ગાંઠ છે તો આ ગાંઠનું ઓપરેશન કરશો તો કાં તો તમે પ્રોપર કોમામાં જતા રહેશો, કાં તો તમે પૂરેપૂરી તમારી યાદદાસ્ત ભૂલી જશો, એવું મને ડૉક્ટરે કીધું હતું. અને મેં વિડીયો જોઈને માની માનતા રાખી હતી કે માં મને જો પાણીની ગાંઠનું મારું ઓપરેશન ના આવે તો હું ત્યાં આવીને બારેજા ગામમાં આવીને મારી બાધા પૂરી કરીશ. મેં એવી માનતા રાખી હતી. એ છેલ્લા 1 વર્ષની અંદર મેં લગભગ 7 થી 8 દવાખાના બદલી નાખ્યા હતા અને બધા જ ડૉક્ટર છૂટી પડ્યા હતા મારા. અને મને છેલ્લે 1 વર્ષથી મને ખેંચ આવવાનું ચાલુ થયું છે, જેના કારણે મને પાણીની ગાંઠ થઈ. ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા. હું મારી મમ્મીને નથી ઓળખતી, કોઈને જ નથી ઓળખતી ઘરમાં. અને એના પછી મેં માનો વિડીયો જોયો અને વિડીયો જોઈને મેં બાધા રાખી હતી કે મને જો પાણીની ગાંઠનું મારું ઓપરેશન ના આવે તો હું બારેજા ગામમાં આવીને માના ત્યાં આવીને હું ચૂંદડી શ્રીફળ અગરબત્તી હું કરીશ, એવી મેં માનતા રાખી હતી. અને અત્યારે મેં MRI કરાવડાયો છે. મારી ગાંઠ પૂરેપૂરી ઓગળી ગઈ છે. ગાંઠ એકદમ ઓગળી ગઈ છે. બાકી ડૉક્ટર તો એવું કહેતા હતા કે જો તમારું ઓપરેશન કરવાનું થશે તો કાં તો તમે કોમામાં જતા રહેશો, કાં તો તમે પૂરેપૂરું મેમરી લોસ થઈ જશે તમારું. આવ્યો છું. મારું નામ દેવરાજ છે અને હું ઓટો ડ્રાઈવર છું, રિક્ષા ચલાવું છું. સવારે ઉઠું એટલે બીજું કંઈ જ નહીં, ચા નહીં પીવાની, માતાજીની કોઈ દીવાબત્તી નહીં કરવાની, સીધું ઉઠી અને ડાયરેક્ટ દારૂના અડ્ડાએ દારૂ પીવાનો, દારૂ પીને ગાડી ચલાવવાની. તે સાંજ સુધી, જ્યાં સુધી હું ધંધો ના કરું ત્યાં સુધી નકરું પી 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 પી. સાંજ પડતા 500 થી 600 રૂપિયાનો દેશી દારૂ પીતો હતો. અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નહોતું, કે અમે 2 જ જણા ખાનારા છીએ, પણ કિલો માંસ લાવતો હતો હું ઘરમાં. અને ઘરમાં કજિયા તો એટલા બધા થતા હતા, ઝઘડા એટલા બધા થાય. મારી વાઈફને ગમે નહીં, મને કે તમે દારૂ બંધ કરી નાખો. મેં એને એટલે છેલ્લો શબ્દ બી કહી દીધો હતો, મેં હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું. મેં પછી અહીંયા તમારા સાનિધ્યમાં આવ્યા પછી પહેલો રવિવાર ભર્યો અને તમારું પ્રવચન મેં જે સાંભળ્યું, અને એ મેં ગમે તે થયું હોય, મને મગજની અંદર ભીડ થઈ ગયું કે યાર આવું થઈ શકે ખરી. પણ એની જાતે શું થયું એ જ મને નહીં ખબર. હું બીજા રવિવારે તો આ દારૂ શું કહેવાય એ જ મને નહીં ખબર. દારૂ ક્યાં જતો રહ્યો અને બીજા જ રવિવારે મને આવું થઈ ગયો અનુભવ. અત્યારે મારા બધા જે ભાઈબંધો ઓટો ડ્રાઈવર વાળા રહ્યા ને, મને કે યાર તું તો સટલે દારૂ પીતો હતો, કે અત્યારે કેમ આ રીતે તું રહેશ? અને અત્યારે રોજ સવારે નીકળું એટલે માતાજીની આરતી કરું, દીવાબત્તી ધરું, એમના નામની માળા જપું, આખો દિવસ રામ ભગવાનનું નામ રટણ કરું મનમાં. બસ મને બીજું કશું જ નહીં જોતું બસ. અને કંકાસ એકદમ સાયલેન્ટ થઈ ગયો. ઘરમાં રોજ હું મારી પત્નીને રોજ પૈસા બી આપું છું, ડેલી છે. મારી પત્ની અત્યારે કશું જ નહીં,
જે મન સાદું ભોજન જ જમવાનું, બસ બીજું ઘરમાં માંસ મટન નહીં લાવવાનું. બંને જણાએ અમે સંકલ્પ કરી લીધો.